ઇતિમતિરૂ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુ. પ્રભુ, આ મતિ આપના ચરણોમાં ધરવી છે, ક્યાંય લગાડી નથી આપના સિવાય. આપની થઈ જશે તો જીવન ધન્ય બની જશે. તવ ચરિત્ર, આ પ્રભુનું અદ્ભુત ચરિત્ર કથિતો વંશ વિસ્તારો. પરીક્ષિત મહારાજ દસમ સ્કંદમાં પ્રવેશ કરે 90 અધ્યાય ભાગવતજી અનુસાર, અને 3 પ્રક્ષિપ્ત મહાપ્રભુજી માને, જે આપણે મંગલાચરણ તમે બોલો છો ને, ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ, આ એક શ્લોકમાં તમે આખા દસમ સ્કંદનું સ્મરણ કરો છો. જ્યારે આ શ્લોક બોલો ને ત્યારે દસમ સ્કંદની બધી લીલાઓને યાદ કરો. આ એક શ્લોકમાં પ્રકરણ વિભાગ મહાપ્રભુજીએ જે દસમ સ્કંદના પાડ્યા ને એને મહાપ્રભુજી સમજાવ્યા છે. અત્યારે હું વિસ્તાર નથી કરતો, એનો સમય ઘણો લાગશે. 4 4 4 3 6 આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો. મહાપ્રભુજીએ 7 રીતે ભાગવતજીના અર્થો કર્યા, શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે. તો આ દસમ સ્કંદનું પ્રકરણ વિભાગ છે. પહેલા 4 અધ્યાય જન્મના પ્રકરણ, જન્મની કથા એટલે એને જન્મ પ્રકરણ કહ્યું. બીજું ચતુર્ભિજ છે તામસ પ્રકરણ, ત્રીજું ચતુર્ભિજ છે રાજસ પ્રકરણ, ત્રિભી એટલે સાત્વિક પ્રકરણ, ષડભી એટલે ગુણ પ્રકરણ. આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો. કારણ કે દસમ સ્કંદ છે ને એ ભગવાનનું હૃદય છે. આપણે ત્યાં 12 સ્કંદો શ્રીનાથજીના 12 અંગ કહ્યા છે ભાગવતજીના. પહેલા 2 સ્કંદ એટલે બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંદ બંને બાહુ, 5મો અને 6ઠ્ઠો સ્કંદ બંને જંગાઓ, 7મ સ્કંદ શ્રીનાથજીનો મુષ્ટિકા વાળો હાથ, 8મ અને 9મ સ્કંદ બંને વક્ષસ્થલ, 10મ સ્કંદ એ હૃદય, 11 સ્કંદ એ મસ્તક, અને 12મો સ્કંદ એટલે શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, જેનાથી શ્રીનાથજી બાબા ભક્તોને પોતાના નિજ શરણોમાં બોલાવે છે. આવ આવ આવ. 12મો સ્કંદ એ આશ્રય લીલા છે, પોતાના આશ્રયમાં બોલાવે. અને આશ્રયમાં આવે એટલે શ્રીનાથજી શું કરે? એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે. કમરમાં મુઠ્ઠી છે ને, એ શેના માટે છે? ભક્તોના હૃદયને મુઠ્ઠીમાં બંધ કરે. અને અંગૂઠો બહાર છે એટલે કે માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ મારો થઈ ગયો એટલે તારા કામનો રહ્યો નથી. હવે તારો પ્રભાવ આના પર નહીં ચાલે. કારણ કે મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતી તે. ગીતાજી મેં કહા જો મેરે હુએ वो माया से तर गए. એટલે પ્રભુના થવાની ઘટના શ્રીનાથજી બાબા નિકુંજના દ્વાર પર ઉભા રહીને ભક્તોને શરણમાં બોલાવી રહ્યા છે. જો આપણે ત્યાં ભારત વર્ષના જેટલા પ્રસિદ્ધ સ્વરૂપો, ભગવત સ્વરૂપો બિરાજે છે, દરેકનો એક જુદો જુદો આકાર, જુદા જુદા સ્વરૂપો. એ સ્વરૂપ ભેદ, એનાથી લીલા ભેદ, એનાથી ભાવ ભેદ, કેવી સુંદરતા છે આપણે ત્યાં. તો આ પ્રભુનું ચરિત્ર દસમ સ્કંદમાં છે. અદ્ભુત ચરિત્ર છે. એટલે જ કહ્યું કે ગુરુદેવ સંક્ષિપ્ત ન કરતા વિસ્તારથી મને ભગવાનનું ચરિત્ર કહેજો. કહ્યું કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ નહીં આવતો હોય? સુખદેવજી કે આગે પરીક્ષિત મહારાજ કહેને લગે. દસમ સ્કંદનો પ્રારંભ થયો ને પરીક્ષિત 2 હાથ જોડીને કહે છે જેની સમસ્ત તૃષ્ણાઓ સમાપ્ત થઈ ગઈ છે ને એના માટે ભગવાનની કથા એ ઔષધિ છે, દવા છે, ભવરોગને મટાડનારી. બીજા કોઈ રોગ કોઈને હોય ન હોય જુદી વાત, એક રોગ તો દરેકને લાગ્યો છે અને એ છે ભવરોગ. જો કોઈ લોકો મૃત્યુના જુદા જુદા, કોઈ કે હાર્ટ એટેકથી ગયા, કોઈ કે એક્સિડન્ટથી ગયા, કોઈ કે આ બીમારીથી ગયા, જુદા જુદા લોકો મૃત્યુના કારણો બતાવતા હોય છે. પણ આ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ છે. લોકો ભલે જુદા જુદા કારણ કહેતા હોય, પણ એકમાત્ર કારણ આ દુનિયામાં મૃત્યુનું છે, અને એ કારણ છે જન્મ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અટલ છે. ઘણા એવા ઘર દુનિયામાં હશે જ્યાં કોઈ બાળકનો જન્મ ન થાય, પણ કોઈ એવું ઘર નહીં હોય જ્યાં કોઈનું મૃત્યુ નહીં થાય. મૃત્યુ તો અટલ સત્ય છે, અને જન્મ જ મૃત્યુનું કારણ છે. જે જન્મ્યો છે એ મર્યો છે, એ નિશ્ચિત વાત છે. જે ગીતાજીમાં ભગવાને સમજાવ્યું. તો ભવરોગ તો છે, અને એની કોઈ ઔષધિ હોય તો આ ભગવાનની કથા છે. કારણ કે જેણે ભગવાનની કથા સાંભળી એ મર્યા નથી, એ જીવીને ગયા છે, એ અમર થયા છે. એટલે આજ સુધી પણ જો અમરત્વ એટલે કેવલ એક શરીરમાં રહેવું એ જ અમરત્વ નથી.
કોઈના વિચારમાં જીવવું એ પણ અમરત્વ છે, કોઈની પ્રેરણામાં જીવવું એ પણ અમરત્વ છે, કોઈની લાગણીમાં જીવવું એ પણ અમરત્વ છે. જો આપણા ઘરના કેટલા વડીલો આજે પણ આપણે યાદ કરીએ, એવા ભગવદી હતા, એવા મરજાદી હતા, અને આજે પણ જેને યાદ કરો છો ને તમારી યાદમાં એ જીવે છે, તો એ મર્યા ક્યાં છે? એ અમર છે. આટલા આટલા મહાપુરુષો, આચાર્યો, સંતો, ભગવંતો આજે પણ સમાજ એને યાદ કરે છે. એટલે હજારો લોકોની પ્રેરણામાં જીવે છે, હજારો લોકોના વિચારમાં જીવે છે, હજારો લોકોની શ્રદ્ધામાં જીવે છે, તો એ મર્યા ક્યાં છે? એ અમરત્વ જ છે ને. કેવલ શરીરમાં જીવવું એ જ જીવન નથી. લોકોના વિચારોમાં અને લાગણીઓમાં જીવવું એ પણ અમરત્વનો પ્રકાર છે. નિવૃત્ત તરશૈર્વગીયમાનાદ ભવૌ સદા છોત્ર મનોવિરામ. આ તો ભવરોગને દૂર કરનારી ઔષધિ. પેલી ઔષધિ તો કડવી હોય, આ તો મીઠી છે. જેટલું પીતા જઈએ એટલે તો ગોપી ગીતમાં ગોપીજનો કહે છે, સંસારથી તપેલા જીવને શાંતિ આપનારી કથા છે. કવિ ભીલની આદિ કવિઓ દ્વારા ગવાયેલી છે. આ તો અમૃત છે, મરેલાને જીવાડનારી આ કથા છે. પ્રભુની આ દિવ્ય ગાથા અલૌકિક છે. ભાગ્યશાળી હોય ને ભગવાન કથા, અને કથાનું ઊંધું કરો તો શું થાય? થાક, જીવનના થાકને ઉતારી દે ને એ જ કથા છે. કમ સુખમ સ્થાપયત ઇતિ કથા. અર્થ કર્યો, કમ એટલે ક એટલે સુખ, અને પરમ સુખમાં જે સ્થાપી દે એ જ ભગવાનની કથા છે. અને એવી આ દિવ્ય કથા ભવરોગની ઔષધિ છે. પેલી ઔષધિ કડવી હોય, આ પરમ મધુર છે. પેલી ઔષધિ અમુક માત્રામાં લેવાની હોય, આને તો પીતા જ રહેવાનું હોય. પીબતમ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આને તો વારંવાર પીતા રહેવાનું. પેલી દવા, પેલી ઔષધિ તો રોગ મટી જાય એટલે મૂકી દેવાની. આને તો મુક્તિ અને ભગવાન મળ્યા પછી પણ પીતા રહેવાની. જુઓ ને, સુખદેવજી અને પરીક્ષિત બંને એવા છે જેને ગર્ભમાં જ ભગવાનના દર્શન થઈ ગયા, છતાંય ભગવાનની કથામાં પરમ અનુરાગ છે. એવી આ કથા. એટલે કથા એ દવા નથી, એ તો ભોજન છે. દવા તો બીમાર પડીએ ત્યારે ખાઈએ ને મટી જાય ત્યારે મૂકી દેવાનું, પણ ભોજન વગર તો જીવાય જ નહીં. એમ ભક્તો માટે કથા એ ભોજન છે, દવા નથી. જીવનનો આધાર છે. આપણે ત્યાં દિનકરદાસની વાર્તા આવે ને 84 વૈષ્ણવમાં, મહાપ્રભુજી કથા કહેવાનું શરૂ કરે ને પહેલા તો આવીને બેસી જાય. એકવાર ખબર પડી કે મહાપ્રભુજી બિરાજી ગયા છે આચાર્ય પીઠ પર, ને કથા શરૂ કરી. ભોજનની તૈયારી કરતા હતા ને કાચો લોટ ફાંકીને ચાલ્યા. કોઈ એકનું ભોજન તો કરી લો, તો કે પેટ તો ગમે તેમ ભરી લઈશ, પણ ઠેઠ માટેનો અવસર ચૂકી જઈશ ને તો જીવનમાં બહુ મોટું નુકસાન કરી લઈશ. આ ક્ષણો જો ચૂકાઈ જશે તો જીવનમાં બહુ મોટું નુકસાન થશે. આપણા ગામમાં ભગવત કથા ચાલતી હોય અને જો 10 મિનિટ પણ ચૂકાઈ જાય ને એ બહુ મોટું નુકસાન છે. કારણ કઈ ક્ષણે કઈ વાત આપણા ચિત્તને સ્પર્શી જાય અને જીવન બદલાઈ જાય કોણ જાણે. અને હું મોડો ગયો ને મારા કામની વાત ચૂકી ગયો, જેનાથી મારું આત્મકલ્યાણ થવાનું હતું. આનાથી મોટું નુકસાન બીજું શું હોય? પૈસા ગયા, જો કોઈ પૈસા બગાડી ગયું એ નુકસાન નથી, કોઈ ઘર બગાડી ગયું એ નુકસાન નથી, કોઈ ગાડી બગાડી ગયું એ નુકસાન નથી, પણ કોઈ મન બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. અને મનને પવિત્ર કરવાનું કોઈ એકમાત્ર સ્થાન હોય તો એ ભગવત કથા છે. અહીંયા તમારે કંઈ નથી કરવાનું, તમારે બેઠા જ રહેવાનું છે, સાંભળવાનું છે. અને સાંભળતા સાંભળતા ક્યારે ભગવાન તમારા ચિત્તમાં પ્રવેશી જશે ને તમને ખબર નહીં પડે. એટલે હું તો કથા શરૂ થતી હોય ને ત્યારે પહેલા જ દિવસે બધાને કહી દઉં કે બધા જ પહેલા જ દિવસે પોતાની સેલ્ફી પાડી લેજો ચહેરાની. કારણ કે ત્રીજા દિવસે એ જ ચહેરો જુદો હશે, એ જ આંખો જુદી હશે, એ જ મનના વિચારો જુદા હશે, હૃદયની ભાવનાઓ કંઈક જુદી હશે. કારણ કે સત્સંગ સ્પર્શે જ છે. આ ભગવાનની વાણી ક્યારે નિષ્ફળ નથી જતી, એ તો આપણા મનને પવિત્ર કરે જ છે. આ ભગવાનની કથાનો પ્રભાવ છે. મેં તો દુનિયામાં કેવા કેવા ઘટનાઓને જોયું છે, જે ભગવાનમાં ન માનતો, જે પાપમાં રહેતો હોય, જેને પાપમાં પણ એકવાર કથામાં આવે ને કેવા જીવન બદલાઈ જાય. રોજ બરોજની આ ઘટનાને જોઈએ છે અમે. સંજોગો બદલાય ચમત્કાર નથી, માણસ બદલાઈ જાય બહુ મોટો ચમત્કાર છે. આપણે તો આને ઘર કંકુ નીકળ્યું, ભભૂત નીકળ્યું એ ચમત્કાર નથી. આખો માણસ બદલાઈ જાય. લોકો જે એમ કહેતા કે અમે તો આવું નતા હો, અમે તો માનતાય નહીં, અમે તો આવો ભાવે નતો, પણ એકવાર 7 દિવસ કથા સાંભળીને અમારું આખું જીવન બદલાઈ ગયું. આનાથી મોટો ચમત્કાર બીજો શું હોય કે માણસ બદલાઈ જાય.
એટલે ઘણી વાર લોકો આ તો બિલકુલ માનતા નથી. મેં તો નથી માનતા, તો એને નામાં શ્રદ્ધા છે ને. અને શ્રદ્ધા બદલાવતા ક્ષણોની વાર લાગે છે. એ જ હામાં બદલાઈ જશે. શ્રદ્ધા તો છે જ, કારણ કે એણે શોધવાની કોશિશ તો કરી જ નથી. એણે તો ધારી લીધું છે કે આ બધું નથી. નામાં શ્રદ્ધા જ છે ને. નામાં એનું સંશોધન નથી, એની શ્રદ્ધા જ છે. કોઈ સંશોધન કરીને ના સ્વીકારી હોય તો સમજી શકાય. નાની શ્રદ્ધા છે, એટલે કે શ્રદ્ધા છે નામાં છે. એ હામાં બદલાતા ક્ષણોની વાર લાગે છે. માણસને બદલાઈ જતા કે વર્ષોની તપશ્ચર્યાની જરૂર નથી હોતી. કોઈ મહાપુરુષનો સંગ થાય અને ક્ષણોમાં જીવન બદલાઈ જાય. એ વાલીઓ ક્યારે વાલ્મીકી થઈ જાય કોને ખબર. આ પ્રભાવ પ્રભુની શ્રદ્ધાનો છે, કથાનો છે, ચરિત્રનો છે. પરીક્ષિત મહારાજ બહુ સુંદર વાત દસમ સ્કંદમાં કરે છે. ગુરુદેવ, કેવલ મારા ઉપર કૃપા છે એમ નહીં, મારા પૂર્વજો ઉપર પણ કેવી કૃપા ભગવાનની છે. કેવી કૃપા મારા પૂર્વજો ઉપર પ્રભુની રહી છે. અને એટલે જ કદાચ પાપના બદલામાં ભગવાને કથા મને આપી છે. મેં તો અપરાધ જ કર્યો, પણ એના બદલામાં મને સુખદેવજી અને ભાગવતની કથા મળી. આવું કોઈ કર્મથી ન થઈ શકે, પુણ્યથી ન થઈ શકે. ભગવાનનો અમારા પ્રત્યેનો પક્ષપાત છે એટલે આવું થયું. અને પક્ષપાત કેમ છે? કારણ કે અમારા વડીલો બધા ભગવદીઓ હતા, ભક્તો હતા. આપણા પૂર્વજોએ માળા ફેરવી હોય ને, જો કોઈ વડીલો એફડી મૂકી જાય તો એને બાળકને મળે કે નહીં, એમ વડીલો જે ભક્તિ કરી ગયા ને એનું ફળ એના વંશજોને મળે છે. પિતા મહામે યાદ કરે છે પરીક્ષિત મહારાજ, અમારા વડીલો જ્યારે યુદ્ધના મેદાનમાં ઊભા હતા અને મહાભારતનું યુદ્ધ, કેવા કેવા તિમિંગલો સામેના પક્ષમાં ઊભા છે. કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, ભીષ્મજી, અશ્વત્થામા, અમુક તો ચિરંજીવીઓ છે જેને કોઈ મારી ન શકે. અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાન, વિભીષણ, કૃપા, પરશુરામ છે. કૃપાચાર્ય અને અશ્વત્થામા ચિરંજીવી. ભીષ્મજીને ઈચ્છા મૃત્યુનું વરદાન. તમે જો ગણિત ગણવા જાઓ તો કોઈ હિસાબે બંધ બેસતું આવતું નથી કે પાંડવો જીતે. જો આ મેચ થાય ને ક્રિકેટની, ત્યારે લોકો પ્રિડિક્ટ કરે કે આટલા પ્લેયરો આમાં છે એટલે 80% ચાન્સ આ મેચ આ લોકો જીતે એમ પ્રિડિક્ટ કરે, કારણ કે આવા ખેલાડીઓ છે. એમ જો તમે મહાભારતના યુદ્ધમાં પ્રિડિક્શન કરવા જાઓ કે કોણ જીતે અને યોદ્ધાઓના બળની જો ગણતરી કરો તો ક્યાંય બંધ બેસતું આવતું નથી કે પાંડવો જીતે. ચિરંજીવીઓ જેને કોઈ મારી ન શકે, અને ભીષ્મજી જેવા તિમિંગલો જે હજારો માછલાઓને ગળી જાય એવા તિમિંગલ જીવો, એક ભીષ્મજી કાપી છે જીતવા માટે. અને એમાં તો દ્રોણાચાર્ય જેની પાસે ભણ્યા છે, કૃપાચાર્ય જે ચિરંજીવી, અશ્વત્થામા જેને ચિરંજીવીનું વરદાન, કેમ કરીને જીતા? છતાંય પાંડવો જીત્યા. કેમ? સંખ્યાથી જીત નક્કી નથી થતી. તમારી જોડે કેટલા ભેગા છે એ જીતનો પ્રમાણ નથી, પણ તમારી જોડે ભગવાન છે કે નહીં એ હંમેશા ચેક કરતા રહેજો. અને જો ભગવાન બાજુમાં ઉભેલા દેખાય તો માનજો વિજય મારો નિશ્ચિત છે. ભગવાન એટલે સત્ય, ભગવાન એટલે આનંદ, ભગવાન એટલે પરોપકાર, ભગવાન એટલે સદગુણ. જ્યારે તમને એ તમારી બાજુમાં દેખાય ને તો માનજો કે જીત અમારી ચોક્કસ છે. વસ્તુ મળી જવી જીત નથી. ઘણીવાર જીત, સત્ય, આ બધાની વ્યાખ્યા આપણે જુદી કરીએ છીએ. વસ્તુથી ગણીએ છીએ, પદાર્થથી ગણીએ છીએ, વ્યક્તિથી ગણીએ ના, એની વ્યાખ્યાઓ જુદી રીતે થાય છે. એટલે હંમેશા લોકો એમ કહેતા ને કે આપણું તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ હો, આપણે તો બહુ મોટું, જે કામ કરાવવું આમ થઈ જાય. એવા વ્યક્તિઓએ પણ મેસેજ કરવા પડ્યા કે હું પોઝિટિવ છું, કોઈ ઘરે આવતા નહીં. કોરોનામાં તો એવા લોકો મેસેજ મોકલવા પડે જે કે ને એક ફોન કરું 10 જણા ઊભા થઈ જાય, એ કોઈ આવવા તૈયાર ન થયું. ભાઈ તું પોઝિટિવ છું, એમ તો આખી જિંદગી નેગેટિવ જ રહ્યો ને આજે પોઝિટિવ થયો હતો. અને એટલા માટે અસમર્થતાનું જ્ઞાન માણસને થાય ને કે હું અસમર્થ છું, ત્યારે ભગવાનના સામર્થ્યનું ભાન એને થતું હોય છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજેત. એટલે તો મહાપ્રભુજી આપણા બધા માટે લખી ગયા, આ જગતમાં સર્વ સમર્થ કોઈ હોય તો એ કેવલ ને કેવલ ઈશ્વર છે. બાકી દરેક માણસ અસમર્થ છે. કોઈના સહારે જ આપણે બધા જીવીએ છીએ. તમને એમ થાય મારે કોઈની જરૂર નહીં, તો ઘરના લોકોને છોડીને બહારના ફ્રેન્ડોને ભેગા કરશો.
માણસ વગર તો ચાલવાનું નથી. આપણને તો આપણા ડ્રાઈવરથી લઈ, સફાઈવાળાથી લઈ, મોટા મોટા બોસ કે સમર્થ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કોઈના ટેકે આપણે ઊભા છીએ. કોઈકના ટેકે. એક માણસની સફળતામાં કેટલા લોકોની મહેનત હોય છે. માણસને એમ લાગે મારે કોઈની જરૂર નહીં. અરે ના, તારે બધાની જરૂર છે, જરૂર પડે ત્યારે. પણ સમર્થ કોઈ હોય તો ઈશ્વર.